હવે વાત મહાસંગ્રામની। અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ભારતીય જનતા પાર્ટીનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં સી.આર. પાટીલ કાર્યકર્તાઓને સંબોધન કરતા ભાવુક બન્યા। ભાવુક થતા તેમણે કહ્યું કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી 182 સીટ ન મેળવવાનું દુઃખ આજે પણ છે, તેથી આ ચૂંટણીમાં કાર્યકર્તાઓને સખત મહેનત કરવા તેમણે આહવાન કર્યું। સાથે જ આ ચૂંટણીમાં 26માંથી 26 બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓના વખાણ કર્યા। પહેલો શબ્દ હતો કે મારી આંખમાં આંસુ નથી દેખાતા, પણ મારું હૃદય રડે છે કે અમે 26 સીટ હારી ગયા। પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ લોકોની વચ્ચે કાયમ રહેવા વાળો કાર્યકર્તા છે, અને એટલે જ બીજા કોઈને નહીં પણ ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આપણે દેવથી દુર્લભ કાર્યકર્તા કહીએ છીએ। પાટણમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના પ્રચાર અર્થે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ પાટણ પહોંચ્યા હતા। સી.આર. પાટીલના સ્વાગતમાં બાઇક રેલીનું પણ આયોજન થયું। કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલે તમામ મન અને દુઃખ અણગમા અને ગમા અણગમાને દૂર કરી ભાજપના ઉમેદવારને વોટ કરવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં પાટીલે ભરતસિંહ ડાભીનું નામ લઈ ઉમેદવાર સામે નારાજગી હોય તો અમને કહેજો, પણ વોટ પીએમ મોદીને જીતાડવા માટે આપવાનું છે એવું માનીને ઉમેદવારને વોટ આપવાનું લોકોને સૂચન કર્યું। માની લો કે તમારામાંથી કેટલાકને ભરતભાઈનો વિરોધ હોઈ શકે, મતદાતાને હોઈ શકે, પણ એમને કહેજો, તમને હું કહું છું કે એમને કહેજો, તમને બી કહું છું કે આપણે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે। આપણે કોઈ ઉમેદવાર આ 543 સીટ ઉપર નરેન્દ્ર મોદી સાહેબ લડી રહ્યા છે અને એને મત આપવાનો છે। આપણા ગમા અણગમા દુઃખ મનદુઃખ આ બધું જ ભૂલી જવું। પ્રદેશ પ્રમુખ પાટીલે બનાસકાંઠાના ડીસામાં આયોજિત ભાજપના બૂથ પ્રમુખ સંમેલનમાં ભાગ લીધો। લોકસભાની ચૂંટણીને લઈ પાટીલે બૂથ પ્રમુખ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું। મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ પરબત પટેલ, રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપના ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। પાટીલે કાર્યકર્તાઓને બૂથ લેવલે પ્રચાર કરવાનું સૂચન કર્યું। સાથે જ 5 લાખની લીડથી જીતવાનો જે લક્ષ્ય ભાજપે રાખ્યો છે તેને હાંસલ કરવા તનતોડ મહેનત માટે આહવાન કર્યું। ગુજરાતમાં પણ હું અધ્યક્ષ નહોતો ત્યારે પણ 2 વાર તમે બધાએ 26માંથી 26 સીટ જીતી હતી। ત્રીજી વાર હવે આપણે પણ હેટ્રિક કરવાની છે। મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાની હેટ્રિક કરે। ભારતીય જનતા પાર્ટી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પણ ત્રીજી વાર 26માંથી 26 સીટ જીતવાનો સંકલ્પ કરે। કર્યો છે સંકલ્પ, પણ દરેક સીટ 5 લાખથી વધુ મતે જીતવાનો આપણો સંકલ્પ છે। મને વિશ્વાસ છે મિત્રો, તમે ભલે 4 સીટ હારી ગયા હતા, એમાંથી આપણી સાથે તો માવજીભાઈ તો આવી ગયા છે, બાકીના 3 છે, એમાં 1 તો ઉમેદવાર છે, અને બાકીની જે 2 સીટો થોડા મત માટે હાર્યા છે। તમે તાકાત લગાવો આ વખતે। આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝિટ પૂરી કરી દો। બૂથ પ્રમુખ છે અને બૂથ પ્રમુખના નીચે પેજ પ્રમુખ હોય છે, એ લોકો જ ઇલેક્શન જીતાડી શકે છે। અને એ લોકોની કામ કરવાની પદ્ધતિ જે પાટીલ સાહેબે અમને શીખવાડી કે ભાઈ કોઈ અપંગ હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈના ઘરે ગેસ આવ્યો હોય, કોઈ લાભાર્થી હોય, એવા લોકોને જઈને મળો। અને પાર્ટીએ અમને ક્યારની સૂચના આપી છે અને અમે એવા લોકોનો સંપર્ક કરતા જ રહીએ છીએ। કોઈ વંચિત હોય લાભથી તો પણ અમે એમને જોડે જઈને લાભ અપાવીએ છીએ। એટલે પાટીલ સાહેબનો જે મુદ્દો છે એનાથી જ ઇલેક્શન લડી શકાય અને એનાથી જ આપણે સક્સેસ જઈશું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે કામ કરવાનું જે સૂચન કર્યું છે અને એમાં જે પાર્ટીમાં પ્રાણ ફૂંક્યા છે, કાર્યકર્તાઓ કામ કરતા જ ના, પણ ઓછી મહેનતમાં વધારે કામ થાય એવું અમને ઘણું બધું શીખ્યું અને જેને કાર્યકર્તાઓએ પણ ખૂબ સારી રીતે વધાવ્યું છે।
લોકસભાની ચૂંટણીનો જોરદાર જંગ જામ્યો. બનાસકાંઠાના ડીસામાં ભાજપ ઉમેદવારના પ્રચાર દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના નિવેદન પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી. પાટીલે કહ્યું, આ વખતે પણ 26માંથી 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવાની છે. કોઈનું નામ લીધા વગર તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે તાકાત લગાડો, નડે છે તેમની ડિપોઝિટ જપ્ત કરી લો. તો પાટીલના નિવેદન પર ગેનીબેને કહ્યું, મારી ડિપોઝિટ બનાસકાંઠાના 18 આલમ અને મતદારો ભરવાના છે. મને વિશ્વાસ છે મિત્રો, તમે ભલે 4 સીટ હારી ગયા હતા, એમાંથી આપણી સાથે તો માવજીભાઈ તો આવી ગયા છે, બાકીના 3 છે, એમાં 1 તો ઉમેદવાર છે, અને બાકીની જે 2 સીટો થોડા મત માટે હાર્યા છે. તમે તાકાત લગાવો આ વખતે. આ વારે વારે જે આપણને નડે છે ને, એને આ વખતે એની ડિપોઝિટ પૂરી કરી દો, થઈ જશે. તમે બધા એના માટે સંકલ્પબદ્ધ છો. આપણા ઉમેદવાર પણ બેન છે, પેલા એક કેવા છે અને આ બેન કેવા છે, એકદમ સોબર બેન છે કે નહીં? તો આવા બેન જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે ઉમેદવાર તરીકે આપ્યા હોય, પોતે પ્રોફેસર છે. હું એમને માછોલ ગામથી કહેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો, એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના 18 સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે. એનું મેં એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે, અને સમગ્ર જિલ્લામાંથી એનામાં એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા પણ આવી ગયા છે. ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું, મતદારોનું અપમાન કરો છો. 26માંથી 26ના દાવા કરવા વાળા સામેની પાર્ટીના જવાબદાર હોદ્દેદારો હવે બનાસકાંઠાની અંદર અપડાઉન કરે છે. વાત પંચમહાલની. પંચમહાલ લોકસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જિલ્લામાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું, જેના ભાગરૂપે શહેરના તાડવા ખાતે બળિયાદેવના મંદિરે દર્શન કર્યા અને બાદમાં સભા સંબોધી, જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. વધુમાં તેમણે જણાવ્યું કે વધુમાં વધુ વોટિંગ કરી ભાજપને જંગી લીડથી જીતાડવા આ અપીલ થઈ હતી. આજે કૃષિ સન્માન નિધિ વર્ષના 6000 રૂપિયા સીધા આપણા ખાતાની અંદર આવી જાય છે. એમાં પણ હજુ 12000 રૂપિયા થવાના છે. જે કોઈ કોંગ્રેસનો કોઈ કાર્યકર આવે તમારી જોડે તો એને પૂછી લેજો કે ભાઈ મોદી સાહેબનો લાભ લો છો, ખાતામાં પૈસા આવે છે? નકલ ચેક કરશો તો 1 વીઘું જમીન હશે ને કદાચ 20 નામ હશે એની અંદર. ખૂબ વિશ્વાસ મૂકીને એવું કીધું કે અમારા 29 બૂથ છે, એમાંથી એક પણ બૂથમાં કોંગ્રેસનું નામ અને નિશાન નહીં રહેવા દઈએ. એ સંકલ્પ સાથે આજે ઉમેદવારને એ લોકોએ આશ્વાસન આપ્યું. અમારા શહેરા તાલુકા માટે ખૂબ ગૌરવ છે, અને શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે જે શહેરાનો વિકાસ કર્યો છે, શહેરાનું જે તળાવ લિંકિંગ યોજના છે ને, જે તળાવોમાં પાણી આવ્યું છે, એનાથી અમારો આખો શહેરા તાલુકો ખૂબ ખુશ છે. દ્વારકા જિલ્લાના ભાજપ કાર્યાલયનું ખંભાળિયા ખાતે ઉદ્ઘાટન થશે. દ્વારકા જિલ્લાનું ભાજપનું આલિશાન દ્વારકેશ કમલમ કાર્યાલય આજે ખુલ્લું મુકાશે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના વરદ હસ્તે આજે જિલ્લા ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવશે. ખંભાળિયા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન માટે CR પાટીલ ખંભાળિયા આવી પહોંચશે. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. હવામાન વિભાગની આગાહી, ગુજરાત પર ગરમી અને માવઠાનો ડબલ એટેક. 4 દિવસ બાદ માવઠાની આગાહી, ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદની આગાહી. આજે ભાજપનો 42મો સ્થાપના દિવસ. દેશમાં ઠેર ઠેર ભાજપના કાર્યાલય પર ઉજવણી. ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલય પર ઉજવણી. રૂપાલા સામે ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં. આજે અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક. રાજવી પરિવારના આગેવાનો રહેશે હાજર.